જય શ્રી રામ, સ્વાગત છે એક આપણા નવા વ્લોગની અંદર। અને આપણે અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે। વાગ્યા છે અંદાજે 8:30 અને અત્યારે પંપ લઈને ક્યાં જાઉં છું? દવા છાંટવા। આપણે દવા તલમાં છાંટવાની છે, કારણ કે એમાં ઈયળ છે, થેપ છે અને નરવાઈની છાંટવાની। નરવાઈને આપણે છાંટી જ નથી। હવે ક્લિયર મોટું આવે જો। અને આપણે હજી આમાં બીજી વાર પંચિયા મારવાના છે, જોકે એક જ ફેર મારી હતી દાંતી, એટલે એક ફેર પંચિયા મારવાના છે। પંચિયા આપણા શુક્ર શનિમાં આવી જશે, નવા બનાવવાના આખા છે, એટલે આખા નહીં અડધા। જો તલમાં અત્યારે ખર્ચા તો કરીએ, પણ જો તલ પાયકા તો વાંધો નહીં, નકર તો બાવા નકર કઈ હાથમાં આવવાનું નથી। ખર્ચો હોય જાય બધું, બિયારણનો 7-8 હજારનો। એક રીતે તમે ફાયદો પણ કહી શકો છો ને એક રીતે નુકસાન પણ કહી શકો, કારણ કે તલનું ખાતર પણ કરી શકીએ આપણે। જો કે વડા તલ થઈ ગયા એટલે આપણે શું કે જીવ ના હાલે, ખેડૂત રહ્યા એટલે રોટા ટાંકવા જીવ ના હાલે, પણ તોય પાણી ના હોય એટલે તોય છતાં હાંકવું પડે। પણ અત્યારે તેથી કંઈ વાંધો નહીં આવે, આગળ જોતા જાજો શું થાય શું નથી થતું। અને વિડીયો તમને ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર। આપણે તાલમાં થોડોક સ્લો મોશન લીધો છે, કેવો છે કમેન્ટમાં કહેજો। અને હવે ટાંકો ભરવાનું કામ ચાલુ। ટાંકો નથી, બેરલ છે। अच्छा, हमको सिखा रिया है ભાઈ માંથી બાપા મોટર ચાલુ કરશે એટલે પાણી આવી જશે, ભરાઈ જશે। તો એ છાંટવાના આપણે 10-12 પંપ છે, પણ અત્યારે તડકો એટલો છે ને કે એક જણાથી બાપા સુધી ન છટાઈ રહી। હવે ફાઇનલ નેદાઈ ગયું છે, અડધો જ ક્યારો રહ્યો, અડધો જ। થોડુંક તડકો હોય એટલે નહીં દેખાતું ક્લિયર। જો અવાજ આવી ગયો છે, અને હવે ચાલુ થઈ જશે મોટર આપણે એમના। આ આપણે થીપ્સની છે, ના આપણે ઈરની છે, ના નરવાઈની છે। આપણે 3 પંપ છાંટી દીધા છે, અને હવે બે ભાગમાં આવશે 10 પંપ છે। પંપ છટાઈ ગયા, અને હવે બે રહ્યા પાક। મારા બાપા દવા છાંટી તલ કેવા છે કમેન્ટમાં કહેજો। બગલા હવે હીરું ગોતે છે, પણ હીરું ને મારી નાખી। તો ભાઈ 11:30 થયા, પણ અત્યારે હાલત આવો ખરાબ થઈ ગઈ, તડકો એવો। અને આપણે આમાં પણ દવા છાંટી નાખી જુવારમાં, આમાં તો છટાઈ ગઈ। હવે પંપ ધોઈ નાખી, હાથ પગ ધોઈ નાખી, નાહી જ લેવાનું થાય। આ ડમ પાછું ભરી લીધું। આ ડમમાં અંદાજે આપણે 10 થી 12 પંપ ભરાય। અને હવે આમાં પાણી પાવાનું છે, કાકાને ત્યાં હાલે છે આજ સવારથી મોટર, પછી પે પાઈ એટલે આપણે નાખવાના આમાં યુરિયા નાખીને પછી આપણે પાણી ચાલુ કરવાનું। કે ઉનાળે તો હવે જેટલું પાણી કાઢવું એટલું ઓછું, કારણ કે તડકો એટલો છે ને સુકાય। આજ પાણી કાઢ્યું તો અમે કાલે કાયદેસર સુકાઈ જાય। ચાલો હવે ઘરે જઈએ, નાહી લે, પછી The next day
આપણે આવી ગયા છે પૌવા બટેકા અને ચા. તો નાસ્તો કરી લે પછી મળ્યા અને આપણે ચાલુ છે તલમાં પાણી. ખાઈ લીધા છે અને તમને ખાવા તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો. બીજું એવું છે કે આ વિસ્તાર દારૂ એટલે કે ગળકે કૂતું હોય અત્યારે પાણી વાળું છું. દિવસનું પાણી વાળું થોડું અઘરું લાગે કારણ કે તડકો પૂરો છે એટલે ધોકો રાખ્યો સેફટી હાથ બીજું કંઈ નહીં. પાણી કન્ટિન્યુ ચાલુ છે આપણું. અત્યારે નહીં દેખાતું તમને જો અહીંયા કોઈ છું અત્યારે પાઈ નાખ આપણે ફટાફટ. ચાલો બનીએ વિડીયોમાં આપણે તો વાગવા આવ્યા છે 12:30. આપણે પાણી તો લગભગ 11 જેવું પી ગયું હોય અને આપણે સવાર પાવાનું છે. મોટું તો બધી બંધ કરી દીધી ફટાફટ હોઈ જાય એના કારણ કે કૂતરું આવતું ખોટા ઇન્જેક્શન ખાવે ને કરતાં વહેલું હોઈ જાવ. જોઈ લેશે સન્નાટું છે ને 4 પછી. આજના વ્લોગમાં અહીં સુધી અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળીશું.